મહેમદાબાદ તાલુકાના ભૂમાપુરા ગામે ફટાકડાના કાચા માલમાં આગ ભભૂકી, એક બાળક દાઝ્યો। મહેમદાબાદ તાલુકાના ભૂમાપુરા ગામે ફટાકડા બનાવવાના કાચા માલ પર લેબલિંગ કરતી વખતે ચૂલ્હાના તણખાથી અચાનક આગ ભડકી ઉઠતા એક ધાબાવાળું મકાન બળીને ખાખ થઈ ગયું હતું। ઘટનામાં એક નાનું બાળક દાઝી જતા તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। આગની ગંભીરતા વધતા આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં મહેમદાબાદ પોલીસનો સ્ટાફ તેમજ નડિયાદથી ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો। મહેમદાબાદ તાલુકાના અમદાવાદ ડાકોર મુખ્ય રોડ પર આવેલા ભૂમાપુરાના કાભાઈભાઈ ફતાભાઈ ચૌહાણના દીકરાના અમદાવાદના બીબીપુરા વિસ્તારમાં લગ્ન થયા હોય ત્યાંથી ફટાકડા બનાવવાના કારખાનામાંથી ફટાકડા ઉપર લેબલ લગાવવા માટેનો કાચો માલ ઘર પર લાવવામાં આવ્યો હતો। ઘરે લેબલિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ચા બનાવતા ચૂલ્હાનો તણખો ઉડી જતા તે ફટાકડાના સામાન પર પડ્યો અને પળવારમાં આગ ભભૂકી ઉઠી હતી। તે સમયે ઘરમાં 3 જણ હાજર હતા, જેમાંથી એક નાનું બાળક દાઝી જતા સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો। મકાનની બાજુમાં અંદાજે 3000 જેટલા ઘાસના પૂળા સંગ્રહિત હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને મકાન પૂરું બળીને ખાખ થઈ ગયું હતું। આગ લાગ્યાના અંદાજે 1 કલાક બાદ નડિયાદથી ફાયર બ્રિગેડ પહોંચી ભારે મહેનત બાદ આગને કાબૂમાં લીધી હતી। પોલીસે સમગ્ર ઘટનાની નોંધ લઈને વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ નિખિલ કુમાર કનુભાઈ પટેલ, હું નડિયાદ ફાયર બ્રિગેડમાં ફાયરમેન કમ ડ્રાઈવર તરીકે ફરજ બજાવું છું। અમને 112 ઉપર કોલ મળેલ કે ભૂમાપુરા ગામમાં હનુમાનજીના મંદિર બાજુમાં ઘરમાં આગ લાગેલ છે। તે અહીંયા આવીને અમે ત્યાંથી તુરંત ગાડી વોટર બ્રાઉઝર 12,000 લીટર વોટર બ્રાઉઝર લઈને તુરંત રવાના થઈ ગયા અને અહીંયા આવીને જોઈએ તો પૂરાના જે 2 થી 3,000 પૂરા હતા જેમાં આગ લાગેલ હતી। જે જાણવા મળ્યું કે ચૂલો સળગાવેલ એના તણખાના કારણે આગ લાગી હતી ઘરમાં અને પૂરામાં, તો એ અમે પાણીનો મારો કરીને આગ બુઝાવેલ છે। હાલમાં કોઈ નુકસાન નથી? ના, હાલમાં કોઈ નુકસાન નથી। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।